તો બધા મિત્રો કેમ છો? મજામાંથી છો? મજામાં રહેવાનું. તો આજે આપણે આવી ગયા છે મહાદેવના દર્શન કરવા. અમારા ગામના મથેશ્વર મહાદેવ કહેવાય. તો ત્યાં આપણે આવી ગયા છે દર્શન કરવા. તો જો આ પગથિયા છે. જય મહાદેવ, મહાદેવ મહાદેવ. આવું બધું છે. બધું જોઈ લો મિત્રો. તો આ બધું છે. હવે આપણે પગથિયા ચડીએ છીએ ધીમે ધીમે આ પગથિયા છે. પગથિયા ધીમે ધીમે ચડીએ છીએ. તો હમણાં તમને દર્શન કરાવું મિત્રો. આ મહાદેવનો એક ઇતિહાસ છે. જૂનવાણી મંદિર છે ને અત્યારે બહુ સરસ બની ગયું છે. 2-5 વર્ષ પહેલાં કાંઈ નહોતું, અત્યારે બહુ મસ્ત બની ગયું છે બધું. તો મિત્રો વિડીયો સારો લાગે તો લાઈક, કોમેન્ટ ને શેર, સબસ્ક્રાઈબ કરતા રહીજો. તો મિત્રો આવી ગયા છીએ આપણે ભોળાનાથના દર્શને. આ ભોળાનાથનો ધૂણો છે. હવે કાળ ભૈરવ દાદાએ આપણે જઈ રહ્યા છીએ. તો જો મિત્રો આ કાળ ભૈરવ દાદાનું મંદિર છે, સરસ મસ્ત મજાનું. નજીકથી દર્શન કરી લો. જય કાળ ભૈરવ દાદા. હવે આપણે ભોળાનાથના મંદિર દર્શન કરવા જઈએ. ચાલો આ ભોળાનાથના મંદિરે પગી ગયા છીએ દર્શને. જય ભોળાનાથ, જય ભોળાનાથ, જય ભોળાનાથ. ચાલો તો આપણે પહેલાં નંદીગ્રામના દર્શન કરીએ. નંદીના દર્શન કરી લો. નંદી મહારાજ છે. હવે ભોળાનાથના દર્શન કરીએ. તો મિત્રો આ અમારા ભોળાનાથ છે અને બથેશ્વર મહાદેવ કહેવાય. બથેશ્વર મહાદેવ. તો મિત્રો દર્શન કરી લેજો. મજાના આવો બધો લાઈટું બાઈટું ગોઠવેલું છે. સિરીઝ જોઈ લો મિત્રો. બધું આ રીતનું સિરીઝ ગોઠવેલી છે. આ બીજો સોમવાર છે. જય મહાદેવ, જય મહાદેવ. થેન્ક યુ મિત્રો. તો વિડીયો સારો લાગે તો લાઈક, કોમેન્ટ, શેર, સબસ્ક્રાઈબર કરતા રહીજો. અમારી ચેનલને આગળ વધારતા રહીજો. તો ખૂબ ખૂબ આભાર બધા મિત્રોનો. જય મહાદેવ, જય મહાદેવ. અહીંયા એન્ડ કરું છું. હાલો તો મિત્રો આપણે ચબૂતરો જોવા જઈ રહ્યા છીએ. ચબૂતરામાં પક્ષીને દાણા નાખે છે ને કબૂતરાને દાણા નાખવાનો ચબૂતરો જો